નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। મહત્વના મોટા સમાચાર। મહીસાગરથી જીવના જોખમે સ્ટન્ટ કરવામાં આવી રહ્યા છે। બાઇક પર યુવકે કર્યો છે સ્ટન્ટ। લુણાવાડા પાનમ બ્રિજ પર કર્યા સ્ટન્ટ। ઓમ ગોસ્વામી નામના ઇન્સ્ટામાં વિડીયો વાયરલ થયો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। આ મહીસાગરના દ્રશ્યો કે જ્યાં આગળ એક બાઇકર દ્વારા સ્ટન્ટ કરવામાં આવ્યા છે। ટ્રાફિક જોવા મળી રહ્યો છે, રસ્તા પર વાહનોની અવરજવર જોવા મળી રહી છે। એ દરમિયાન આવા સ્ટન્ટના વિડીયો વાયરલ કરવામાં આવ્યા છે। જે જાણકારી મળી રહી છે, આ પહેલી વખત નથી, આ અનેક વખત આવા સ્ટન્ટના વિડીયો જોવા મળ્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમર્થક મિતેશ પાસેથી મેળવીશું। મિતેશ, જે રીતે સ્ટન્ટના જોખમી દ્રશ્યો છે, વિસ્તાર કયો છે, કોણ છે આ લોકો, શું હાલમાં વધુ જાણકારી? જી બિલકુલ જી, જો વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાનો આ એક યુવાન છે કે જે લુણાવાડા નગરમાં રહે છે અને વારંવાર આ જે મોગીદાટ બાઇક છે તેના સ્ટન્ટ વારંવાર કરી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યો છે। જો કે ગત રોજ જે સ્ટન્ટ કર્યા હતા, બાઇક ઊંચી કરી, મોગીદાટ બાઇક ઊંચી કરી અને વારંવાર આજુબાજુ જે અવરજવર પણ કરી રહ્યા છે વાહનો, તેના સામે આ રીતે સ્ટન્ટ કરી અને તેને ઇન્સ્ટાગ્રામ પર ચડાયા હતા। જો કે જાહેર માર્ગોને લઈને અનેક ટિપ્પણીઓ પણ જે સોશિયલ મીડિયામાં વધી હતી અને જે સોશિયલ મીડિયામાં ટિપ્પણી વધતા પોલીસે હાલ જે યુવાન છે તેની કાર્યવાહી હાથ ધરી છે અને તેની ધરપકડ પણ કરી છે પોલીસે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં યુવકની ધરપકડ કરવામાં આવી હોવાની જાણકારી છે। અનેક વિડીયો પોતાના ઇન્સ્ટાગ્રામના આઈડી પર મૂક્યા હતા। રાજકોટમાં નબીરાઓના સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે। કાલાવડ મોટા મવા રોડનો વિડીયો વાયરલ થયો છે। એક મોપેડ પર 6 યુવકોની જોખમી સવારી, સ્પીડમાં જતી બાઇક પર 6 યુવકોની સવારી, ભારે વાહનોની અવરજવરવાળા રોડ પર જોખમી સવારી કરી સ્ટન્ટ કર્યા। ન્યૂઝ 18ની અપીલ, આવા સ્ટન્ટ ક્યારેક જોખમી બની શકે છે, તમારો જીવ લઈ શકે છે। એક એક્ટિવા પર 2 લોકો માંડ સમાતા હોય છે, ત્યારે 6 લોકો આ એક્ટિવા પર એક સાથે જોવા મળ્યા છે। એક તરફ 6 યુવકો એક બાઇક એક્ટિવા ઉપર જઈ રહ્યા છે, બીજી તરફ એક બાઇક સવાર જોખમી સ્ટન્ટ કરતો જોવા મળી રહ્યો છે। એક દ્રશ્ય છે મહીસાગરનું, બીજું છે રાજકોટનું। હાલમાં જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને તપાસ કરવામાં આવી છે। મહીસાગરનો જે યુવક છે, પોલીસે તેની ધરપકડ કરી લીધી છે અને વધુ પૂછપરછ કરવામાં પણ આવી રહી છે। પાદરાના એકલબારા ગામ નજીક કંપનીમાં બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટમાં 4 કામદારો થયા છે ઇજાગ્રસ્ત। ઓનીરો લાઈફ કેર કંપનીમાં બ્લાસ્ટ, મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે। કંપનીમાં બ્લાસ્ટનું કારણ અકબંધ છે। કયા કારણોસર બ્લાસ્ટ થયો તે હજી જાણવા નથી મળી। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે। બ્લાસ્ટમાં 4 કામદારો ઇજાગ્રસ્ત થયા હોવાની પણ જાણકારી છે। પાદરાના એકલબારા ગામ નજીક આ કંપનીમાં બ્લાસ્ટ થયો કે જ્યાં આગળ મોટી સંખ્યામાં શ્રમિકો કામ કરી રહ્યા હતા। બ્લાસ્ટમાં 4 કામદારો ઇજાગ્રસ્ત હતા, તેઓને સારવાર માટે તુરંત ખસેડવામાં આવ્યા છે। પોલીસને બ્લાસ્ટની જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી। ઓનીરો લાઈફ કેર કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની જાણકારી છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, વધુ શું જાણકારી મળી રહી છે? બ્લાસ્ટના કોઈ કારણ વિશે જાણકારી મળી છે? આખી ઘટનાની વાત કરીએ તો પાદરા તાલુકામાં એકલબારા ગામ આવેલું છે અને ત્યાં નજીકમાં ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ છે, ઘણી બધી કંપનીઓ આવેલી છે। ત્યારે બપોરના સમયે અચાનક જે ઓનીરો લાઈફ કંપની છે તેમાં બ્લાસ્ટની ઘટના બની હતી। 4 જેટલા કામદાર ગંભીર રીતે ઘાયલ છે, ઇજાગ્રસ્ત છે, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, પરંતુ આ જે બ્લાસ્ટ થવાનું કારણ છે હજી સુધી જાણી શકાયું નથી। અત્યારે ઘટના સ્થળ પર મામલતદાર સહિતના જે પોલીસના અધિકારીઓ છે તે પહોંચ્યા છે, તો સાથે સાથે બોઇલર ઇન્સ્પેક્ટર હોય છે તેમને પણ ઇન્સ્પેક્શન માટે બોલાવવામાં આવ્યા છે અને બ્લાસ્ટને પગલે જે એફએસએલની ટીમ છે તેમની પણ મદદ લેવામાં આવી રહી છે। કારણ કે બ્લાસ્ટ થયો ખૂબ જ તીવ્ર પ્રકારનો બ્લાસ્ટ હતો, 4 જેટલા કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા, ત્યારે સ્વાભાવિક છે કે એફએસએલની મદદ લેવાય। એફએસએલનો રિપોર્ટ આવ્યા બાદ જ બ્લાસ્ટ થવાનું કારણ જે છે તે જાણી શકાશે। અત્યારે કોઈ કર્મચારીનું કે અન્ય કોઈનું મૃત્યુ થયું હોય તેવા સમાચાર નથી, પરંતુ પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જી હાર્દિક, આવામાં સાથે જોડાયેલા રહેશો। આ તરફ વડોદરાથી સમાચાર। સુરસાગરમાં બોટિંગનો ઇજારો રદ કરવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનરે ઇજારો રદ કર્યો છે। મ્યુનિસિપલ કમિશનરની સૂચના છતાં ચાલુ હતું બોટિંગ, તાત્કાલિક અસરથી કોન્ટ્રાક્ટ રદ કરાયો। હરણી બોટ દુર્ઘટનાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। હાઇડ્રો ડ્રાઇવર્સ કંપની પાસે હતો ઇજારો। વધુ માહિતી ફરી એક વખત હાર્દિક પાસેથી મેળવીશું। હાર્દિક, જે રીતે અહેવાલ પ્રસારિત કર્યો હતો ત્યારબાદ આ એક્શન લેવામાં આવી હોવાની જાણકારી છે। બિલકુલ કે સિદ્ધાર્થ, હરણી બોટ દુર્ઘટના બાદ કલેક્ટર સહિત મ્યુનિસિપલ કમિશનરે બોટિંગ સહિત જે અન્ય મનોરંજનના સાધનો છે તે બંધ કરવાના આદેશ આપ્યા હતા।
પરંતુ સુરસાગર તળાવમાં નિયમ વિરુદ્ધ જેને કોન્ટ્રાક્ટર દ્વારા બોટિંગ ચલાવવામાં આવતું હતું, જે અંગેનો જે અહેવાલ છે તે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલ બાદ જે મ્યુનિસિપલ કમિશનર છે તે સફાળે જાગ્યા છે અને મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ ગેરકાયદેસર એટલે કે મંજૂરી વિના બોટિંગ ચલાવનાર જે ઇજારદાર છે એનું નામ છે હાઇડ્રો ડ્રાઈવર્સ કંપની, તેનો ઇજારો જે છે તાત્કાલિક ધોરણે રદ કર્યો છે. ઉલ્લેખનીય બાબત છે કે જ્યારે 3 દિવસ પહેલા ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો ત્યારે જે આ ઓપરેટરો છે તેમના દ્વારા ઇન્સ્પેક્શનનું બહાનું આગળ ધરવામાં આવ્યું હતું, પરંતુ ઘટનાની ગંભીરતા જોતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક રૂપે આ જે કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ છે તે રદ કરીને જે અન્ય કોન્ટ્રાક્ટરો છે તેઓની અંદર એક દાખલો બેસાડ્યો છે. આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક. તો જે રીતે હાલમાં જણાવવામાં આવ્યું છે એક દાખલો બેસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, પરંતુ એક્શન લેવામાં પણ થોડો સમય વીતી ગયો. અહેવાલ પ્રસારિત કર્યો અને ત્યારબાદ આ એક્શન લેવામાં આવ્યું છે. જૂનાગઢ પોલીસનો મહાતોડકાંડ. આરોપી પૂર્વ પીઆઈએ કરી આગોતરા જામીન અરજી. તરલ ભટ્ટે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કરી છે આગોતરા જામીન અરજી. પોતાને ખોટી રીતે ફસાવ્યો હોવાનો અરજીમાં ઉલ્લેખ. પોતાને બદનામ કરવાનું કાવતરું હોવાનો પણ આગોતરા જામીન અરજીમાં ઉલ્લેખ. આવતીકાલે જૂનાગઢ જિલ્લાના મુખ્ય ન્યાયાધીશની કોર્ટમાં થશે સુનાવણી. કોર્ટ દ્વારા તપાસની એટીએસના અધિકારીઓને બોલાવવામાં આવે તેવી શક્યતા. પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ મામલે સરકારનું હાઈકોર્ટમાં સોગંદનામું. ટૂંક સમયમાં વિવિધ પદોની 12,000 જગ્યાઓ પર સરકાર કરશે ભરતી. સ્ટેન્ડિંગ કમિટીએ 30 ઓક્ટોબરના રોજ 12,000ની ભરતી આપીની મંજૂરી આપી છે. સ્ટેન્ડિંગ કમિટીએ રાજ્યના ગૃહ વિભાગને સોંપ્યો છે નિર્ણય. પોલીસ વિભાગમાં ક્લાસ 3 પોસ્ટ માટે સ્ટેન્ડિંગ કમિટી આપી મંજૂરી. બિન હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ 6,600, હથિયારધારી પોલીસ કોન્સ્ટેબલ 500, જેલ સિપાહી પુરુષ 687, જેલ સિપાહી મહિલા 57 જગ્યાઓ પર કરાશે ભરતી. આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીએ 2022માં બિન હથિયારધારી પીએસઆઈની 325 જગ્યા પર આપી હતી મંજૂરી. 325માંથી ચાલુ નાણાકીય વર્ષ 273 બિન હથિયારધારી પીએસઆઈની ભરતી કરશે સરકાર. સરકારે એફિડેવિટ ફાઇલ કરીને કીધું છે કે એ લોકો 12,000 પોસ્ટ ભરવાના છે, જ્યારે જેની સામે આજની તારીખે 29,000 પોસ્ટ વેકેન્ટ છે. એટલે 12,000નું જે પોસ્ટ ભરવાના છે એ ડ્યુ કોર્સમાં એ લોકો કરવાના છે પ્રોસેસ, અને એ ભરવા પછી બાકીની જે છે રૂલ્સ પ્રમાણે એ લોકો કરશે આગળ. ગુનાહિત પ્રવૃત્તિને અટકાવવા દ્વારકા પોલીસે અનોખી પહેલ કરી છે. દ્વારકાના સલાયા અને ભાણવડ પંથકમાં ગુનાહિત ઇતિહાસ પ્રવૃત્તિને અટકાવવા પોલીસે કમર કસી છે. ઘરફોડ ચોરી, હથિયાર, કરોડોનું ડ્રગ્સ હથિયાર, સ્મગલિંગ, દાણચોરી સહિતની અનેક ગેરકાનૂની પ્રવૃત્તિને અંજામ અપાતો હોય છે. ત્યારે દરેક ગેરકાનૂની પ્રવૃત્તિને અટકાવવા પોલીસે સોલાર સીસીટીવી કેમેરા લગાવી રહી છે. સીસીટીવી કેમેરાની મદદથી દરિયા કિનારાથી દરેક પ્રવૃત્તિ પર હવેથી પોલીસની બાજ નજર રહેશે. સલાયા અને ભાણવડ પોલીસ દ્વારા વિવિધ જગ્યાઓ ઉપર સોલાર એનર્જાઇઝ પાવરવાળા સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે. આ કેમેરા ડે અને નાઇટ બંને વિઝનવાળા છે. આ કેમેરા આવનારા સમયની અંદર ક્રાઇમ તેમજ ચોરીના બનાવોને ડિટેક્ટ કરવામાં અમારા પોલીસ તંત્રને ખૂબ જ ઉપયોગી સાબિત થનારા છે. અમદાવાદથી સમાચાર. ઉસ્માનપુરા નજીક લૂંટનો ભેદ ઉકેલવા પોલીસને સફળતા મળી છે. સમગ્ર કેસમાં પોલીસે 3 આરોપીની ધરપકડ કરી છે. હેમેન્દ્ર નામના આરોપીને શેરબજારમાં દેવું થઈ જતા સિદ્ધરાજ અને રોહિત વાઘેલા સાથે મળી લૂંટનું તરકટ રચ્યું. પોલીસે આરોપી પાસેથી લૂંટના 8,65,000 જપ્ત કર્યા છે. 3 આરોપી છે. એમાં એક હેમેન્દ્ર સિંહ સોલંકી છે, જે આસિસ્ટન્ટ મેનેજર હતો એજ પેટ્રોલ પંપમાં. એ પાછળ બેઠો હતો. આ પૈસાની થેલી એને પકડી રાખી હતી, તો એનું પણ ઇન્વોલ્વમેન્ટ હતું. અને એના સાથે 2 અગાઉના એમ્પ્લોય જે હાલ રજા પર હતા પેટ્રોલ પંપમાં, એમાં સિદ્ધરાજસિંહ વાઘેલા અને રોહિત યાદવ, એ 2 આરોપી હતા, જે આ ત્રણેયની સંડોવણી હતી અને એ લોકોએ આખી પ્લાનિંગ કરી હતી. ધોળે દિવસે ચેઇન સ્નેચિંગ ઘટના સામે આવી છે. વલસાડના ઉમરગામમાં 2 યુવકોએ દુકાનદાર મહિલાના ગળામાંથી ચેઇનની ચોરી કરી ફરાર થઈ ગયા, જે સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે. બનાવની વિગત મુજબ શહેરના નારગોલના સાગર એપાર્ટમેન્ટમાં આવેલી કિરાણા સ્ટોરમાં બપોરના સમયે 2 યુવકો આવ્યા, જેમાંથી એક યુવક ગ્રાહક બનીને આવ્યો અને અન્ય યુવક દુકાનની બહાર બાઇક લઈને ઊભો રહ્યો. ગ્રાહક બનીને આવેલા યુવકે મહિલા દુકાનદારના ગળામાંથી ચેઇન ચોરી કરી નાસી છૂટ્યો, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. ઘટનાને પગલે મહિલાએ બૂમાબૂમ કરી હતી. આ ઘટના અંગે ઉમરગામના નારગોલ મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ફરિયાદના આધારે આરોપીઓને શોધવા તજવીજ હાથ ધરી છે.
ગુજરાત યુનિવર્સિટી ઉત્તરવાહી કાંડ મામલો પોલીસે વધુ 14 આરોપીઓની કરી ધરપકડ. પોલીસ તપાસમાં થયા છે ચોંકાવનારા ખુલાસા. સન્ની ચૌધરી, અમિત અને સંજય મુખ્ય સૂત્રધાર. સ્ટ્રોંગ રૂમમાંથી પટ્ટાવાળાએ પેપર બહાર કાઢ્યું. વિદ્યાર્થી દીઠ 30,000 રૂપિયા નક્કી કરાયા હતા. ઇન્સ્ટા અને સોશિયલ મીડિયાથી વિદ્યાર્થીઓનો સંપર્ક કરતા. અમિત સિંઘની ઓફિસમાં જવાબો લખાવ્યા હતા. 11 જુલાઈ ઉત્તરવાહી ગુમ થવાની નોંધાઈ હતી ફરિયાદ. કુલ 27 પૈકી 17 આરોપીઓની ધરપકડ. પ્રથમ પાને સ્વસ્તિક અને છેલ્લા પાને હેશટેગનું સિમ્બોલ કરવાનું હતું. આન્સર કોપીઝ છે એમાં 3 દિવસ અગાઉ પહેલાં તો સ્ટુડન્ટ સાથે મીટિંગ થઈ હતી. એમાં બધાને પ્રોપરલી આ લોકોએ બ્રીફિંગ કરી હતી. મેઇન જે 2 જણ જે આ બ્રીફિંગમાં ઇન્વોલ્વ હતા, સની અને અમિત, જે મુખ્ય માસ્ટર માઇન્ડ હતા, એ લોકો બ્રીફિંગ કરતા હતા કે જે ઉત્તરવાહી છે એમાં પહેલા પાના ઉપર સ્વસ્તિકનું સિમ્બલ કરવાનો છે અને જે છેલ્લા પાના છે એમાં એ લોકોને હેશનું સિમ્બલ કરવાનું છે, જેથી કરીને જે અંદરનો સ્ટાફ છે એને ખબર પડે કે આ આન્સર કોપી આપણે કાઢવાની છે. પછી સ્ટુડન્ટને જ્યારે જે દિવસે પરીક્ષા આપી હતી એના પછી જ્યારે રાતે 12 વાગે બોલાવવામાં આવ્યા હતા, એમના આંખે પટ્ટા બાંધીને એમને ગાડીમાં બોલાવવામાં આવ્યા હતા. પછી બીજી ગાડીમાં ટ્રાન્સફર કરીને એક અમિતનું એક અહીંયા ઓફિસ હતી, જે બીજા નંબરનો આરોપી છે, અમિતના ઓફિસમાં લઈ ગયા હતા અને ત્યાં બેસાડીને પછી બુક્સ આપીને એમને આ જ આન્સર કોપીમાં આન્સર લખાવવાનું કરાયું હતું આ લોકોએ. જૂનાગઢમાં જીઆરડી જવાન પર હુમલો. પેટ્રોલિંગ દરમિયાન યુવક યુવતીએ કર્યો છે હુમલો. આંબાવાડી વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન હુમલો થયો. જીઆરડી જવાને પૂછપરછ કરતા 2 વ્યક્તિએ કર્યો હુમલો. હુમલાની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. મેં પૂછપરછ કર્યા કે ભાઈ તમે ક્યાંથી આવો છો અને શું કારણે અત્યારે નીકળ્યા છે, તો એમને કીધું કે તું અમને પૂછવા વાળો કોણ? તો મેં કીધું મારી નોકરી છે અહીંયા અને હું મારી નોકરી ઉપર હતો ત્યારે તે બાઈએ મારી ઉપર ઝપાઝપી કરી માર મારેલો અને મારી નાખવાની ધમકી પણ આપેલી. સુરતમાં મારામારીનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે. અઠવા લાઇનમાં યુવાનો વચ્ચે થઈ હતી મારામારી. થૂકવા બાબતે ઝઘડો થયો, મારામારી થઈ. પોપટ મહોલ્લામાં વાહનોમાં પણ તોડફોડ કરાઈ. અઠવા પોલીસે મારામારી અંગે ગુનો દાખલ કર્યો. બનાસકાંઠાથી સમાચાર. કાંકરેજમાં જમીન વિવાદમાં મારામારી. 2 કૌટુંબિક ભાઈઓ વચ્ચે મારામારી થઈ. ઘટનામાં 3 લોકોને ગંભીર ઈજા પહોંચી. શિહોરી પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે બંને કૌટુંબિક ભાઈઓ આમને સામને આવી ગયા હતા. ગામના લોકોએ તેઓને અલગ કર્યા. ઘરની જમીન બાબતમાં કલેક્ટરમાં અરજી કરેલી હતી. એ કલેક્ટરનો ન્યાય મળવાથી અમને અમારો કબજો મૂકેલો કલેક્ટરે અને પાછળથી સામેવાળાએ અમને ઝઘડો કરી માર્યા. પાદરાથી વધુ એક અપડેટ મળી રહી છે. એકલબારા ગામ નજીક કંપનીમાં બ્લાસ્ટમાં 3 કામદારોના મોત થઈ ગયા છે. ઓનીરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ થયો અને મામલતદાર અને પોલીસની ટીમ ઘટના સ્થળે છે. કંપનીમાં બ્લાસ્ટનું કારણ હજી જાણવા નથી મળ્યું. આ પહેલા જાણકારી હતી કે 4 કામદારો ઇજાગ્રસ્ત થયા છે, જેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હવે જે અપડેટ મળી રહી છે તે આ બ્લાસ્ટમાં 3 કામદારો જે શ્રમિકો હતા તેઓના મૃત્યુ થયા હોવાની જાણકારી મળી રહી છે. ઓનીરો લાઈફકેર કંપનીમાં આ શંકાસ્પદ બ્લાસ્ટ થયો છે. સૌથી વધારે મહત્વની વાત, બ્લાસ્ટનું કારણ જાણવા હજી પણ નથી મળ્યું. અમદાવાદની શાળાઓને લગતી સમસ્યાના નિરાકરણ માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. હવે વાલીઓનું સમસ્યાનું નિરાકરણ આવશે માત્ર એક વોટ્સએપ મેસેજથી. સાથે જ આગામી માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની ગુજરાત બોર્ડની પરીક્ષા યોજાવાની છે. ત્યારે અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાને લઈ પડતી મુશ્કેલીઓ માટે સારથી હેલ્પલાઇન શરૂ કરી છે. અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા એક વોટ્સએપ હેલ્પલાઇન નંબર પણ શરૂ કરવામાં આવ્યો છે. આ નંબર છે 9909922648. હવે વાલીઓ આ નંબરની નોંધ લે અને જો તેઓને કોઈ પણ શાળામાં વિદ્યાર્થીઓને અભ્યાસને લગતી સમસ્યા છે કે પછી શાળાને લગતા કોઈ પ્રશ્ન છે તો તેનું નિરાકરણ આ વોટ્સએપ મેસેજથી આવશે. વિદ્યાર્થીઓની મૂંઝવણને વાચા આપવા માટે અને તેમને માર્ગદર્શિત કરવા માટે અમદાવાદ શહેર કચેરી દ્વારા સારથી હેલ્પલાઇન વોટ્સએપ નંબર જારી કરવામાં આવ્યો છે અને એના ઉપર કોલ પણ કરી શકાય છે. પરંતુ 24/7 365 દિવસ ગયા વર્ષથી જ અમે આ વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરવા માટે આ હેલ્પલાઇન શરૂ કરેલી છે, જેમાં વોટ્સએપ નંબર છે 9909922648. એના ઉપર કોઈપણ વાલી વિદ્યાર્થી કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો એના ઉપર ક્વેશ્ચન મૂકે છે અને અમારા જે વિષય એક્સપર્ટના ગ્રુપ છે, 60 જેટલા એક્સપર્ટ્સ આમાં કામ કરી રહ્યા છે, તો
તો જેવો જ નંબર જે છે આવે છે, વિદ્યાર્થીઓનો મૂંઝવણ આવે છે, પ્રશ્ન આવે છે, તો જે તે એક્સપર્ટને સીધો ફોરવર્ડ કરવામાં આવે છે. કચેરીના જે છે અહીંયા એડીઆઈ જે છે એ આખું સંભાળતા હોય છે અને ત્યારબાદ એક્સપર્ટ જે છે એ વિદ્યાર્થીને માર્ગદર્શિત કરી અને ગ્રુપમાં મેસેજ લખે કે એનું સોલ્યુશન કરી દેવામાં આવેલું છે. ખેડાના બિલોદરા સિરપ કાંડનો મામલો ખેડા પોલીસ દ્વારા 1800 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. સિરપ કાંડ મામલે ન્યૂઝ 18 ગુજરાતીનો અહેવાલ રહ્યો હતો. અગ્રેસર સિરપમાં મિથેનોલ યુક્ત સેનિટાઈઝર ભેળવવાથી મોત થયાનો પ્રસારિત કર્યો હતો અહેવાલ. એસઆઈટી દ્વારા રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં કરાયો છે ઉલ્લેખ. ખેડાના બિલોદરા ઝેરી સિરપ પીવાથી 7 લોકોના મોત નિપજ્યા હતા. સમગ્ર મામલે ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની કરવામાં આવી હતી રચના. પોલીસ દ્વારા 8 આરોપીઓની કરવામાં આવી હતી ધરપકડ. ચાર્જશીટમાં ઇથાઇલ અને મિથાઇલ યુક્ત સિરપ પીવાથી મોત થયાનો ખુલાસો થયો. પોલીસ તપાસ દરમિયાન આ સમગ્ર બનાવ મુખ્ય આરોપી યોગેશભાઈ ઉર્ફે યોગી પારુમલ સિંધી છે. આરોપીએ અન્ય આરોપીઓ સાથે મળી પોતાની ફેક્ટરીમાં આયુર્વેદિક ઔષધિ તરીકે ઓળખાય છે ત્યાં મિથાઇલ ઇથાઇલ આલ્કોહોલ યુક્ત સિરપ બનાવી વેચાણ કરી. જે સિરપના આયુર્વેદિક ઔષધિ માની પીવાથી 7 વ્યક્તિઓના મૃત્યુ થયા. 2 વ્યક્તિઓ ગંભીર શારીરિક હાનિ પહોંચી છે. આ ગુનામાં કામે એફએસએલ તથા અન્ય વિભાગો પાસેથી મહત્વના પુરાવા મેળવાયા હતા. બિલોદરા ખાતે જે સિરપની ખરાબ દુર્ઘટના બનેલી એમાં તાત્કાલિક પોલીસે ગંભીરતા લઈ ગુનો દાખલ કરી અને તાત્કાલિક તપાસની કાર્યવાહી શરૂઆત કરેલી. સમગ્ર તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવેલી અને આ એસઆઈટીના તમામ અધિકારીઓએ તપાસનો એક પણ મુદ્દો બાકી ન રહી જાય તમામ મુદ્દાની ખૂબ ગહન તપાસ કરેલ છે. વૈજ્ઞાનિક ઢબે તપાસ કરેલ છે. તમામ પ્રકારના પુરાવા મેળવવામાં આવેલા છે. એક્સપર્ટ ઓપિનિયન મેળવવામાં આવેલા છે અને તપાસને અંતે કુલ 8 આરોપીઓની ધરપકડ, તમામ આરોપીઓની વિરુદ્ધના મજબૂત પુરાવા મેળવી નામદાર કોર્ટની અંદર આશરે 1800 પાનાની ચાર્જશીટ રજૂ કરવામાં આવેલી છે. ખેડાના બિલોદરામાં જે પ્રકારે સિરપકાંડનો સમગ્ર મામલો બહાર આવ્યો હતો, સિરપકાંડની અંદર 7 જેટલા લોકોના દુઃખદ મોત નિપજ્યા હતા. આ સમગ્ર મામલે ખેડા પોલીસ દ્વારા એસઆઈટીની રચના કરી અને કુલ 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જે પ્રકારે ન્યૂઝ 18 ગુજરાતી પર આપણે અહેવાલ પ્રસારિત કર્યો હતો કે આ જે મોત થયા હતા તે સિરપની અંદર મિથેનોલ યુક્ત સેનિટાઈઝરના ભેળસેળના કારણે થયા હતા. તે જ ખુલાસો એસઆઈટી દ્વારા જે કોર્ટમાં રજૂ કરવામાં આવેલી ચાર્જશીટમાં પણ કરવામાં આવ્યો છે. આજે 1800 પાનાની ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે એસઆઈટી દ્વારા અને હવે જોવું રહ્યું છે કે કોર્ટ દ્વારા આ આરોપીઓને કેવા પ્રકારની સજા ફટકારવામાં આવે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નડિયાદ, ખેડા. સમાચારોમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. હાથમાં ગંદા પાણીની બોટલ અને નિરાશ ચહેરા. રાજકોટમાં મહિલાઓ નગરપાલિકાના સત્તાધીશો સામે ક્રોધિત છે, સાથે નારાજ પણ છે, કારણ કે વારંવાર રજૂઆત છતાં તેમને પીવાનું ચોખ્ખું પાણી નથી મળી રહ્યું. મહિલાઓનો આરોપ છે કે પીવાના પાણીની લાઇનમાં ગટરનું પાણી ભળી રહ્યું છે. પુરાવા માટે મહિલાઓ પોતાના હાથમાં ગંદા પાણીની બોટલ લાવી હતી. મહિલાઓ સત્તાધીશોને સવાલ કરી રહી હતી કે આ પાણી કેમ પીવું? શું તમે આવું પાણી પીશો? જો નહીં તો અમને કેમનું આવું પાણી અપાઈ રહ્યું છે? વોર્ડ નંબર 11ના શ્રી હરિ સોસાયટીમાં રહેતી મહિલાઓનો દાવો છે કે 8 મહિનાથી દૂષિત પાણી તેઓ રજૂઆત કરીને થાકી ગયા છે. હવે તો રજૂઆત કરીને થાક્યા બાદ પણ પરિણામ નથી મળ્યું, પરંતુ પોતાના બાળકો, પોતાના પરિવારને માંદગીથી બચાવવા તેઓ વારંવાર સત્તાધીશોના દરવાજા ખખડાવી રહ્યા છે. સ્થાનિક મહિલાઓનો દાવો છે કે આ અંગે તેમણે કોર્પોરેટર અને અધિકારીઓને રજૂઆત કરી, છતાં આજ દિવસ સુધી સમસ્યા જૈસે થે તેવી જ. જો કે આ વખતે મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે તાત્કાલિક આ સમસ્યાનું નિરાકરણ લાવો, નહીં તો નારીઓને રણચંડી બનતા વાર નહીં લાગે. બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે સ્થાનિકોની રજૂઆતને પગલે ડેપ્યુટી એન્જિનિયર તેમજ સિટી એન્જિનિયરને બોલાવાયા છે. સાથે જ ખાતરી આપી હતી કે આગામી 8 દિવસમાં સ્થાનિકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં આવશે. પોરબંદર જિલ્લાની એકમાત્ર અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં 26 જેટલા પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેતા છેલ્લા અઠવાડિયાથી બાળકોનું શિક્ષણ રામ ભરોસે છે. વાલીઓ અને એનએસયુઆઈની ઘણી રજૂઆતો છતાં અધિકારીની કચેરીએથી માત્ર ફરતા જવાબો મળી રહ્યા છે. ત્યારે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના મહામંત્રી સહિત ટીમ અને વાલીઓ દ્વારા શિક્ષણ અધિકારી કચેરી ખાતે હોબાળો મચાવવામાં આવ્યો હતો. વાલીઓ અને એનએસયુઆઈ પ્રમુખ સહિતના કાર્યકર્તાઓએ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચી જિલ્લા શિક્ષણ અધિકારીને આ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી અને બંગડીઓ ટેબલ પર ફેંકી રોષ ઠાલવ્યો હતો. વાલીઓ અને વિદ્યાર્થી સંગઠન દ્વારા માંગ કરવામાં આવી હતી જેમ બને એમ વહેલી તકે શાળામાં ભણાવી શકે તેવા શિક્ષકોને મૂકવામાં આવે. રજૂઆતના પગલે પોલીસ દ્વારા 15 જેટલા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી હતી.
પોરબંદરની MK ગાંધી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 1 થી 8 ધોરણની અંદર અંદાજે 1200 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હવે અચાનક પ્રવાસી શિક્ષકોને છૂટા કરી દેવાતા વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ થઈ ગયું છે. વાલીઓના રોષ બાદ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જ્યાં સુધી નવા શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી જિલ્લાની અન્ય શાળાઓમાં ભણાવતા અંદાજિત 15 જેટલા શિક્ષકોને અહીં ભણાવવા આદેશ કરાયા છે. કચ્છ યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકર્તાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો. એબીવીપીના કાર્યકર્તાઓ યુનિવર્સિટીમાં હવન કર્યો અને રામધૂન બોલાવી સાથે જ ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા. વિરોધ પીએચડી અને ડિગ્રી મુદ્દે હતો. કાર્યકર્તાઓએ આરોપ લગાવ્યો છે કે કચ્છ યુનિવર્સિટીના સત્તાધીશો વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરે છે. ક્યારેક ડિગ્રી બનતી નથી, ક્યારેક મળતી નથી, તો ક્યારેક બનેલી ડિગ્રી યુનિવર્સિટીમાંથી ખોવાઈ પણ જાય છે. સાથે જ પીએચડીમાં પ્રવેશ અને વિષયમાં પણ પોલમપોલ ચાલતી હોવાના પ્રદર્શનકારીઓએ આરોપ લગાવ્યો. વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં એબીવીપીના કાર્યકર્તાઓ જોડાયા અને યુનિવર્સિટીના સત્તાધીશોને સદબુદ્ધિ મળે તેવી પણ પ્રાર્થના કરી. તો સાથે જ વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે માંગણી કરી. બનાસકાંઠાની ધાનેરા નગરપાલિકાનું વીજ કનેક્શન ફરી જોડાયું છે. નગરપાલિકા દ્વારા 4 કરોડનું વીજ બિલ ભરવાનું બાકી હતું, જેને લઈને યુજીવીસીએલ દ્વારા પાલિકાનું સોમવારે વીજ કનેક્શન કાપી દેવાયું હતું. કનેક્શન કપાઈ જતા કચેરીમાં અંધારપટ છવાયો હતો. કમ્પ્યુટર અને લેપટોપ સહિતના ઉપકરણો બંધ થઈ જતા નગરપાલિકાની કામગીરી અટકી હતી. લોકો ધર્મના ધક્કા ખાવા મજબૂર બન્યા હતા. ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા યુજીવીસીએલને માર્ચ સુધીમાં બિલ ભરી દેવાની બાંહેધરી આપવામાં આવતા ફરી વીજ કનેક્શન જોડી દેવાયું. સમગ્ર મામલે ચીફ ઓફિસરે જણાવ્યું કે બિલ ભરવા માટે સરકારમાં લોનની દરખાસ્ત મૂકેલી છે. લોન પાસ થતાં જ બિલ ભરી દેવામાં આવશે. નગરપાલિકાના બાકીના બિલો તો રેગ્યુલર ભરાઈ જાય, પરંતુ વોટર વર્ક્સના બિલો લગભગ 4 કરોડ જેવા બાકી છે અને એ માટે અમે સરકારશ્રીમાં લોન સુવિધા અંતર્ગત દરખાસ્ત કરેલી છે અને જે મંજૂર થઈ હતી તમામ લોન દ્વારા વીજ બિલના બાકી નાણાં ભરપાઈ કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ગુજરાતને હળહળતો અન્યાય કર્યો હોવાનો કોંગ્રેસનો આરોપ. ગુજરાતમાં 10 થી વધુ યોજનાઓમાં એક પણ રૂપિયો ન ફાળવ્યો હોવાનો કેન્દ્ર સરકાર પર આરોપ લગાવવામાં આવ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આરોપ લગાવતા નિવેદન આપ્યું છે કે વિચરતી વિમુક્ત જ્ઞાતિના કલ્યાણ માટે વર્ષ 2022-23માં 28 કરોડની જોગવાઈ કરવામાં આવી, જેમાંથી માત્ર 2.3 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. આર્થિક કલ્યાણ માટેની સીડ યોજના એમાં 21-22માં જે નાણાં આપ્યા એમાં પણ 1% થી ઓછી રકમ આપવાની. એટલે 10 થી 11 યોજનામાં તો 1 રૂપિયો જ નહીં, પણ જે બીજી યોજનામાં નાણાં આપ્યા એમાં પણ 1% નાણાંનો ખર્ચ માંડ કરવામાં આવે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષી પંચ અને વંચિતોની જિંદગી સાથે રમત રમી છે. એમના પરિવારોને એમના લાભથી વંચિત રાખવાનું પાપ આ ભાજપાની સરકારે કર્યું છે. અમદાવાદમાં એએમસીના કમિશનર એમ ધન્નારસન દ્વારા એએમસી વર્ષ 2024-25નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. 10,801 કરોડ રૂપિયાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું. ઓલિમ્પિક 2036ને લઈ સિટી માસ્ટર પ્લાન માટે 5 કરોડની જોગવાઈ કરાઈ, જેમાં રોડ, ડ્રેનેજ, વોટર અને ટ્રાફિકનો સમાવેશ કરાયો. શહેરમાં પ્રવેશ થતા ચારે બાજુના રોડ પર સિટી એન્ટ્રી ગેટ માટે 15 કરોડની જોગવાઈ, તો શહેરમાં 4 ફૂટ ઓવરબ્રિજ માટે 10 કરોડની જોગવાઈ. શહેરમાં નવા 10,000 ઘરોના નિર્માણ માટે 250 કરોડની જોગવાઈ કરાઈ. 12 એકરથી વધુ જગ્યા પર બોટનિકલ ગાર્ડન માટે 8 કરોડની જોગવાઈ, 10 કમ્યુનિટી હોલ અને 15 પાર્ટી પ્લોટને લઈ આશરે 105 કરોડની જોગવાઈ કરાઈ. નવી બસો આંગણવાડીના નિર્માણને લઈને 30 કરોડ. પ્રજા માટેનું તમામ જે કામો છે મેક્સિમમ જો બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને લોકોને લિવેબલ સિટી તરફથી લઈ જવા માટેનું, નેટ ઝીરો તરફ લઈ જવા માટેનું જે પ્રોગ્રેસ કરવા માટેનું તમામ પગલાં આ બજેટમાં રાખવામાં આવ્યું છે. ખાસ કરીને જો દરેક વોર્ડ દીઠ એક પ્લેગ્રાઉન્ડ એન્ડ એ રીતે લગભગ 43 જેટલા તળાવોનું નવીનીકરણ અને કન્ઝર્વેશન એન્ડ બ્રિજ એટલે ફાટક મુક્ત અમદાવાદ બનાવવા માટેનું 10 બ્રિજનો જોગવાઈ કરવામાં આવેલા છે. એક ચિમનભાઈ પટેલ બ્રિજનો વાઇડનિંગ માટે સમાવેશ કરવામાં આવ્યો છે. સાથે સિટીને ગ્રીનરી તરફ એટલા 3% ગ્રીનરીને ઇન્ક્રીઝ કરવા માટે 15% સુધી લઈ જવા માટે 3 મિલિયન ટ્રી પ્લાન્ટેશન અને સિટીનો પ્રાઇવેટ સોસાયટીને અંદર પણ સમાવેશ કરીને કરવા માટેનું એક 40 એકરમાં ઇકોલોજીકલ પાર્ક, એક બોટાનિકલ ગાર્ડન અને 100 એકરમાં અર્બન ફોરેસ્ટ એટલે એક કાર્બન સિંક તરીકે મેક્સિમમ યુઝ કરવા માટેનું સિટીને આના માટેનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે નેટ ઝીરો તરફથી લઈ જવા માટેનું મેક્સિમમ
ફોસિલ ફ્યુઅલમાંથી રિન્યુએબલ એનર્જી તરફથી કન્વર્ટ કરવા માટેના એજન્ટ છે. એ પૈકી આ વર્ષે 50 મેગાવાટ સોલાર અને વિન્ડ મિલ એટલે ભેગા થઈને એટલે 30 મેગાવાટ એટલે સોલાર અને 20 મેગાવાટ વિન્ડ મિલનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે, જેથી 50% જેટલા એએમસીનું પાવર કન્ઝમ્પશન છે એ ગ્રીન એનર્જી તરીકે કન્ઝ્યુમ થાય. અને 100 ઈ બસનું પ્રપોઝલ કરવામાં આવ્યું છે. 7 ડબલ ડેકર બસ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. એક બસ ટૂંક સમયમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. સમાચારોમાં અત્યારે બસ એટલું જ. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.